આપનો પરિચય? જય રણછોડ, મારું નામ સીડી મહાજન. હું વિભાગીય નિયામક એસટી નડિયાદ તરીકે ફરજ બજાવું છું. તારીખ 27 ફેબ્રુઆરીથી લઈ 4 માર્ચ સુધી અમે ડાકોર ખાતે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશન બનાવી અમે ડાકોર એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરેલ હતું, જેની અંદર ટોટલ અમે 630 જેટલી બસો દ્વારા અમે સમગ્ર મેળાનું સંચાલન હાથ ધરેલું હતું. અને એની અંદર મુખ્યત્વે રૂટની વાત કરું તો ડાકોરથી અમદાવાદ, ડાકોરથી કઠલાલ, ડાકોરથી નડિયાદ, બોરસદ, બરોડા વગેરે અમે રૂટો પર એક્સ્ટ્રાના ધોરણે સંચાલન હાથ ધરેલું હતું. અને મહત્ત્વપૂર્ણ બાબત એ હતી કે અમે અમદાવાદથી પણ પંચમહાલ માટેનું પણ એક્સ્ટ્રા ધોરણે સંચાલન હાથ ધરેલું હતું. સમગ્ર મેળા દરમિયાન અમે ટોટલ 3603 ટ્રીપો દ્વારા સંચાલન કરેલ હતું. અને સમગ્ર મેળા દરમિયાન અમને ટોટલ 1,33,00,000 જેટલી આવક પ્રાપ્ત થવા પામેલ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે રિસ્પોન્સ કેવો હતો? ગત વર્ષ કરતાં આ ફેરી અમારા આવકમાં પણ વધારો થયો છે અને એકંદરે મુસાફરો દ્વારા પણ એસટી બસનો વધુમાં વધુ લાભ લેવામાં આવેલ છે.